રામ રામ ડાયરા ને જય માતાજી મિત્રો ને ઘણા સમયથી બ્લોગ નહોતા આવતા કારણ કે આપણે ફટાકિયાનો બ્લોગ મેલ્યો હતો એમાં મેલી હગે નહીં યુટ્યુબમાં એવું હોય અને મિત્રો આપણે જોઈ શકો છો અટાણે અહીંયા જોઈએ કેમ કે અહીંયા આડી ઠાઠું મારવાનું છે એટલે ઠાઠું એમ મારવાનું છે કે આપણે પાડો વેચી નાખ્યો છે તો હવે ભરવા આવે તો આપણે ભરવા આવે એટલે આગળ ને ફોન આવ્યો કે અમે ભરવા આવીએ ભાઈ તો હું કહું હાલો હું જોઈ લઉં અટાણે જાઉં છું ગામમાં મોલા તેડવા જાઉં અને આ ઠાઠું મારવાનું છે પાડો વેચને કહો તો આ ભરવા આવે તે મારી દઈએ ઠાઠું પાડો ભરાવી દઈએ તો બ્લોકમાં સુધી બહીના રહેજો મિત્રો બે ગરમીમાંથી મિત્રો લઈને ગયા હતા પણ મેળ આવ્યો નહીં અને આના કરતા મિત્રો હાથ કે નસલ હારી હોય જાફરાબાદ કારણ કે આ વાયડીની અરે દુનિયાની મિત્રો જાફરાબાદી હોય શાંત હોય દુનિયાની વાયડીની મિત્રો અને અહીંયા આડી મોટું ખાલી દીધું પંખાની અંદર માન નીકળું મોટું ભાંગી જાય દીધું રહી ગયું બહુ વાયડી માન પુગાડી મિત્રો નવા દિવસના રામ રામ બધા મિત્રોને અને મિત્રો અટાણે આપણે વાક્ય છે દાંતી સનેડે લઈને ને નીકળી ગઈ હતી એક દાંતીથી ફિટ કરી દીધી છે વાહ જોઈ શકો છો એટલી હાંક નાખી અને હજી એટલી બધી હાંકવાની છે એટલી હાંક નાખી અને અટાણે આવે છે પાડો ભરવા તો અડિયા ઉથલ મારતા આવીએ તો આગળ આવી જાય તો હાલો લોકમાન સુધી બહીના રહેજો મિત્રો પાડો ભરવા આવી ગયા છે હાલો સડાવી દઈએ જોઈ લ્યો એ ધમો હજી બોરાદીનો થયો નથી બ્લોગ આવશે યુટ્યુબમાં ઉતારીએ બોરાદીનો થયો નથી હજી આ ભાઈએ લીધો એ નહીં કહેવાનું આમાં જોઈ લ્યો ને આગળ બોલેરો જાય છે હવે સડાવી દઈએ આજથી પાડો ઉજરવાનું પાણી મેળ દીધું મિત્રો બ્લોકમાં સુધી બહીના રહેજો આલ્યો લાકડી લે લે કેસો પડી જાય ને ઓલી બધું હોય જાય હાથ ચડી ગયો બાંધો કે લે લે કેસો પડી જાય ને ઓલી બધું હોય જાય હાથ ચડી ગયો બાંધો કે બાદ રેડી ચડાવી દીધો મિત્રો પાડો ધમો વાહ યાર વાહ આવ્યો ઘડીક ઠેકડા મારશે ભરાઈ દીધો મિત્રો જાય છે હાલો ઘરે ભાગવા માંડીએ જઈ લો આજથી પાડો ઉજરવાનું પાણી મેળ દીધું બ્લોકમાં સુધી બહીના રહેજો મિત્રો આપણે પાડો ચડાવી દીધો અને હવે ભાગવા માંડીએ ઘેર કારણ કે હવે આપણે પાડો ઉજરી નહીં હવે કોઈ દી ન ઉજરું કે મિત્રો પહેલાં આપણે એમાં થયું કેવું મિત્રો આપણે ઉજરવો તો એમ મોટો થાય પછી થોડોક દેવો હતો અને પહેલાં તો આપણે નામ લેતા તો ઊભો થઈ ગયા આથણિયા એટલા ખવડાવ્યા મિત્રો ખોળ એટલો ખવડાવ્યો અને ભેં વાણી ત્યારથી બે આશર તો દોયા જ નહોતા મિત્રો બે આશર દોયા નહોતા પછી ભેં હોય કે હમણાં પાછો નબળો પડી ગયો હતો એટલે બાકી તો મિત્રો આપણે 50 ભેં હોય ને મિત્રો તો તમે ઉજરો ને પાડો તો વાંધો ન આવે અને 5 ભેં હોય મેં વહ કે પછી ક્યાંથી ખવડાવવું ક્યાંથી એટલે એ તકલીફ થાય બીજું કંઈ તકલીફ થાય નહીં બાકીને પાડો પાછો હિંગડે તો હવે જોઈએ કેવો થાય અટાણાથી ખબર તો પડે નહીં લાગતું તો ખરું કે કુંડો થાય પણ પછી મિત્રો દઈ દીધો કેમ કે હમણાં ભેંસ લઈ આવ્યા એટલે અને મિત્રો
હવે જાય પાડો હવે ઉજરાય નહીં કોઈ દી. હમણાં પાડ્યું પાછી 3 આવશે, 3 4 એટલે 4-5 પાડ્યું આવશે. પણ આપણે જે દાગીના હે ભેહુના એ 3 દાગીના હે, 3 ની પાડ્યું મિત્રો ધવરાવી ફૂલ, પાડાથી વધારે ધવરાવી. અને પાડ્યું હોય તો હાલે, ગમે એવી હિંગડે થાય હાલે રાખીએ. પણ પાડો પછી હતો દઈ દીધો મિત્રો. તો હજી એક છે પણ હવે એ તો રાખવાનો છે, કેમ કે ભે એના ઉપર દોવા દી. તો એક હતો મિત્રો, હવે દઈ દીધો. હવે જોઈએ તો બ્લોકમાં સુધી બન્યા રહેજો મિત્રો. તો મિત્રો નવા દિવસના રામ રામ બધા મિત્રોને. અને અહીંયા મગફળીના ઓળા કર્યા હતા, જોઈ શકો છો તમે. ને બધા અટાણે મોસમમાં પાછું ચાલુ થયું, બધું આડેધડ પડ્યું. ને આજે કામમાં એવું હતું કે આપણે અહીંથી પૂરા માથે ખડકાતા, એ પૂરા મિત્રો આપણે અહીંયા ખડકી નાખ્યા, જોઉં છું એટલા રાખ્યા, જોઈ શકો છો તમે. ને એટલા જ હતા, બીજા ખવડાવી દીધા. અને એટલા રાખ્યા એટલે ઢોર વ્યાય ત્યાં ખવડાવતા. બાકીને તમે જોઈ શકો છો આ બાજુ પવાઈ ગયા હતા, દોવાઈ ગયા હતા, નીણ નખાઈ ગઈ હતી કમ્પ્લેટ. આ ઓળ કોડાણ ઉપર ઓરી ગયું છે, એટલું ઓડાણ કાઢ્યું. લઈ લો મિત્રો, હજી તો વાર છે 20-25 દીની વાર છે, 20-25 દીની. પછી તમે કંઈ નક્કી ન કહેવાય. જોઈ શકો છો તમે, બધી ભેહું બેઠી ઊભી. એક આ બેહી ગઈ, ધરાઈ ગઈ, નીણ ખાઈને બેહી ગઈ. આ ઉગારે ચડી ગઈ, જોઈ લો બાકી કેમ ઉગારે. અને મિત્રો આપણે પાડો ઉજરવામાં એવું હતું મિત્રો, કારણ કે આપણે શોખથી ઉજર્યો તો આપણે આ ભેહ લઈ આવ્યા ત્યાં 2 મહિનાનો, 2.5-3 મહિનાનો પાડો હતો. તે પછી આપણે 2 આસર દોયા જ નથી. ભેહને 12.5 થી 13 લીટર દૂધ છે, અને 12.5-13 લીટર દૂધ છે. અને આગલા 2 આસર દોયા જ નથી, આપણે ધવરાવ્યો પાડાને. ને પછી ભે મિત્રો વહકી ગઈ, એટલે આડી આપણી પાસે પછી ભે વહકી ગઈ, એટલે પછી તો પોહાય નહીં ખાણ ખવડાવવાનું. એટલે પેલા આ 2 ભેહું નહોતી, એટલે એટલી ભેહું હતી. અને આ ભે વહકી ગઈ એટલે મિત્રો પછી વહકી ગઈ એટલે અમારે એક આ ભે એક દોવા દીધી હતી. એ ઘરમાં દૂધ જોઈએ એટલે આમાં આ ભે વહકી ગઈ, ધવરાવી થઈ ગઈ ને એટલે દુબરો પડી ગયો જરા. બાકી પહેલાં તો તમે આ યુટ્યુબ ચેનલમાં આપણે મેલેલ જ છે વિડીયા, પાડાના શોર્ટ વિડીયા, અને ઘણા વિડીયો આપણે મોટો વિડીયો બનાવ્યો તો આ ભેન મિલ્કિંગ કર્યું ત્યારે. ને ત્યારે મિલ્કિંગ કર્યું તો એનો વિડીયો છે, અને બીજા શોર્ટ વિડીયો મેલેલ છે મિત્રો. એટલે પાડાના ત્યારે કેવો હતો, પણ પછી આપણે દઈ દીધો ને પછી આ 2 ભેહું લીધી ને એટલે મિત્રો. બાકી જોઈ શકો છો તમે. તો આવું કંઈક છે મિત્રો. ને ઓળકું અડાણ ઉપર રહી ગયું છે. બાત ને તો મિત્રો આજે પાડો વિશેનો બ્લોગ બનાવ્યો હતો, સ્પેશિયલ પાડો દઈ દીધો. તો આજના માટે એટલું રાખીએ મિત્રો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો મિત્રો. અને સપોર્ટની જરૂર હોય મિત્રો, સબસ્ક્રાઈબ કરી દેજો. રામ રામ ડાયરાને.